પ્રભુ ઈસુની જય મિત્રો. તો ભાઈઓ અને બહેનો, આપણે જ્યારે પણ પ્રભુનું નામ લઈએ છીએ, તેમની પાસે જઈએ છીએ, ત્યારે આપણે આપણા જીવનના જે પણ પાપો કર્યા હોય, જે પણ ખોટું કર્યું હોય, જે પણ ભૂલો કરી હોય, તે બધાનો અહેસાસ થાય છે. અને આપણે કોઈ સાથે ખોટું કર્યું હોય અથવા આપણાથી પાપ થઈ ગયું હોય તેવો અહેસાસ કરીએ છીએ. આજનું પહેલું પવિત્ર બાઇબલ વચન તેના માટે જ છે. તે આપણા મનની ચિંતાને દૂર કરશે, આપણા હૃદયને હલકું કરશે, આપણને શાંત કરશે અને નવી ઉર્જા આપશે. કેમ કે આપણે જ્યારે પણ આપણી ભૂલો કે પાપોનો અહેસાસ થાય છે, ત્યારે એમ થતું હોય છે કે મારી ભૂલો, મારો પાપ માફ થાય, મારો હૃદય પલટો થાય, મારું જીવન પલટો થાય તો સારું. આજનું પહેલું પવિત્ર વચન આપણા પાપ માફ થશે, તેની માફી મળશે કે નહીં, અને આપણે આગળ વધી શકીશું તેની માટે છે. તો આજનું પહેલું પવિત્ર વચન વાંચીએ અને સાંભળીએ. રોમ અધ્યાય 4:7. જેમના અપરાધોની ક્ષમા આપવામાં આવી છે અને જેમના પાપો ધોવાઈ ગયા છે તેઓ પરમ સુખી છે. આજના પવિત્ર વચનથી ખબર પડે છે ઈશ્વર ક્ષમા કરે છે. માણસ અનેક પાપો અને ભૂલો કરે છે, પરંતુ જે વ્યક્તિ હૃદયથી પસ્તાવો કરે છે અને પ્રભુ ઉપર વિશ્વાસ મૂકે છે, ઈશ્વર તેને સંપૂર્ણ ક્ષમા કરે છે. આપણો ઈશ્વર પાપો ધોઈ નાખે છે. પ્રભુ ઈસુના લોહી દ્વારા આપણા દરેક પાપો ધોઈ નાખવામાં આવે છે. એટલે કે ઈશ્વર હવે એ પાપોને યાદ પણ નથી રાખતા. આ વ્યક્તિ પરમ સુખી છે. જે વ્યક્તિને ઈશ્વર ક્ષમા આપે છે તે સૌથી સુખી, ધન્ય અને આશીર્વાદિત છે. એનું જીવન બદલાઈ જાય છે, એની અંદર શાંતિ આવે છે. ધાર્મિકતા કૃપાથી મળે છે. આ વચન બતાવે છે કે ક્ષમા કમાણીથી નથી મળતી, પણ ઈશ્વરની કૃપાથી મળે છે. જેઓ પોતાના પાપો માટે પસ્તાવો કરે છે અને પ્રભુ તરફ વળે છે, ઈશ્વર તેમને સંપૂર્ણ પ્રકારની ક્ષમા આપે છે. અને આવા લોકો સાચા અર્થમાં ભાગ્યશાળી છે. ભાઈઓ અને બહેનો, આપણે જીવનમાં જ્યારે એકલા હોઈએ, ત્યારે આપણે નિરાશ હોઈએ, તો આપણે વિચારતા હોઈએ છીએ કે હું કેમ આટલો દુઃખી છું, પ્રભુ શા માટે મને જન્મ આપ્યો હશે. આવા બધા વિચાર આવતા હોય છે. આજનું પવિત્ર બીજું વચન તે આપણને આપણા વિશે ભાન કરાવે છે. આપણને ઈશ્વરે શા માટે જન્મ આપ્યો, આપણો હેતુ જીવન જીવવા માટે એક માનવ તરીકે આપણી તમામ બાબતોને જાણકારી આપે છે. આજના પવિત્ર વચનને જેટલું ઊંડું આપણા જીવનમાં ઉતારીશું, એટલું જ આપણને પ્રભુના માર્ગમાં આગળ વધી શકીશું. અને જેટલા આગળ વધી શકીશું, એટલા જ તમારા રાજ્ય માટે તૈયાર થઈ શકીશું. કેમ કે જ્યારે આપણે ખુદને નથી જાણતા, ત્યાં સુધી આપણા અંદર જે પાપ રહેલું છે, જે બાબતે પ્રભુને પસંદ નથી, દાખલા તરીકે ઘમંડ, અભિમાન હોય, તે આપણને જોઈ શકતા નથી. એટલે આજનું આ પવિત્ર વચન એક મિરર જેવું છે, જે આપણને અંદરથી આપણે શું છે તે દેખાવામાં મદદ કરશે. તો ચાલો આજનું બીજું પવિત્ર વચન વાંચીએ અને સાંભળીએ. ઉપદેશમાળા અધ્યાય 18:8. માણસ શું છે અને શા કામનો છે? એનામાં ઇષ્ટ શું છે અને અનિષ્ટ શું છે? માણસ કોણ છે? આ વચન માણસને તેની હકીકત યાદ અપાવે છે. આપણે ધરતી ઉપર થોડા સમય માટે છીએ, નબળા, મર્યાદિત અને બધું સમજવા અસમર્થ. માણસ પોતે કંઈ મહાન નથી, પરંતુ ઈશ્વર આપણને મૂલ્ય આપે છે. માણસ શા કામનો છે એટલે શું? માણસ શું સારું કરે છે અને શું ખોટું કરે છે, અને આપણા જીવનનો હેતુ શું છે, એ ઈશ્વર વગર માણસનું જીવન ખાલી અને નિરર્થક થઈ જાય છે. એવામાં ઇષ્ટ શું છે અને અનિષ્ટ શું છે? અર્થ એ છે માણસને શું પસંદ કરવું જોઈએ. ઇષ્ટ સારો માર્ગ, ઈશ્વરની ઈચ્છા, સત્ય, પ્રેમ, ન્યાય, ધર્મ. અનિષ્ટ ખોટો માર્ગ, પાપ, દુષ્ટતા, વિશ્વની મૂર્ખાઈ, પોતાનો ગર્વ. માણસ ઘણી વાર સાચું અને ખોટું સમજવામાં ગૂંચાઈ જાય છે, પરંતુ ઈશ્વર બતાવવા માંગે છે કે સાચું શું છે અને ખોટું શું છે. માણસ કોણ છે, તેનું જીવન શાના માટે છે, એ શું સારો છે અને શું ખોટો છે,
આ સમજવા માટે માણસને ઈશ્વરની બુદ્ધિ અને માર્ગદર્શનની જરૂર છે. આ વચન આપણને શું શીખવે છે? જીવનનો હેતુ ઈશ્વર વગર નથી સમજાતો. સાચું ખોટું કરવા માટે ઈશ્વરે બુદ્ધિ જોઈએ. માણસ નબળો છે, પરંતુ ઈશ્વર તેને માર્ગ બતાવે છે. આપણું જીવન ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવું જોઈએ. ભાઈઓ અને બહેનો, આપણે આપણા જીવનમાં હંમેશા એમ વિચારતા હોઈએ છીએ કે હું સારો અભ્યાસ કરીને સારી ડિગ્રી મેળવી લઉં તો સારી નોકરી મળશે. અને જ્યારે નોકરી મળે ત્યારે વિચારીએ છીએ કે હવે થોડા પૈસા કમાઈએ, બેંક બેલેન્સ બનાવી લઈએ તો સારું. અને જ્યારે બેંક બેલેન્સ બની જાય એમ થાય છે કે હું મારું ઘર લઈ, અને જ્યારે આપણે ઘર લઈએ છીએ ત્યારે એમ થાય કે હું હવે લગ્ન કરી લઉં એટલે શાંતિ. પછી મેરેજ થાય એટલે પછી પોતાના બાળકો પાછળ, એટલે આપણે જોઈ શકીએ આપણને જે વસ્તુ શરૂઆતથી જરૂર છે, જે સાચી સફળતા જોઈએ છે, જે શાંતિ જોઈએ છે, તે પ્રાપ્ત થતી નથી. ને જે શાંતિ સાચીમાં છે તેનાથી આપણે દૂર રહી જઈએ છીએ. તો આજનું વચન આપણને સાચી સફળતા, સાચી શાંતિ ક્યાં મળી શકે તે બતાવે છે. અને આ શાંતિ એવી હોય છે જે થોડા સમય માટે નથી આવતી, પરંતુ હંમેશા માટે આપણા હૃદયમાં વસે છે. આજનું આ વચન આપણને જે ઈશ્વરના રાજ્ય માટે તૈયારી કરી રહ્યા છે તેની માટે પ્રભુના માર્ગમાં ટકી રહેવા માટે બહુ જ મદદરૂપ થશે. તો ચાલો આજનું ત્રીજું વચન વાંચીએ અને સાંભળીએ. ફિલિપી અધ્યાય 4:7. એટલે બુદ્ધિથી પર એવી પરમેશ્વરની શાંતિ તમારા હૃદયને અને મનને ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં સુરક્ષિત રાખશે. બુદ્ધિથી પર એવી પરમેશ્વરની શાંતિ. ઈશ્વર એવી શાંતિ આપે છે જે માનવીની સમજણ અને વિચારો કરતાં પણ વધારે છે. આ શાંતિ પરિસ્થિતિ બદલાય નહીં તો પણ મળે છે. મુશ્કેલ સમયમાં પણ હૃદયને સ્થિર રાખે છે. ચિંતા અને ડરને દૂર કરે છે. આ માનવીય લોજિક સમજની એવી શાંતિ નથી. આ દિવ્ય શાંતિ છે. તમારા હૃદયને અને મનને સુરક્ષિત રાખશે. ઈશ્વરની શાંતિ એક રક્ષા જેવી છે. તે આપણા હૃદયને, મનને સુરક્ષિત રાખે છે. એટલે સમસ્યા હોય તો પણ અંદરથી શાંતિ રહે છે. ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં શાંતિ મળે છે જ્યારે આપણે ઈસુ સાથે જોડાયેલા રહીએ. પ્રાર્થના, વિશ્વાસ, પ્રભુ પર આધાર, વચન વાંચવું, કૃતજ્ઞતા રાખવી, ઈસુ સાથેનો સંબંધ જ આપણા જીવનમાં સાચી શાંતિ લાવે છે. જો તમે ચિંતા છોડીને ઈશ્વર પર વિશ્વાસ રાખો તો ઈશ્વર એવી શાંતિ આપશે જે માનવ સમજણ કરતાં પણ વિશાળ છે. આ શાંતિ તમારા હૃદય અને તમારા મનને ઈસુમાં સુરક્ષિત રાખશે. ભાઈઓ અને બહેનો, આજે આપણે 3 પવિત્ર વચનો દ્વારા શીખ્યું કે પ્રભુ આપણા પાપને માફ કરે છે, આપણે કોણ છીએ અને આપણો હેતુ શું છે તે સમજાવે છે, અને એવી શાંતિ આપે છે જે દુનિયાએ ક્યારેય આપી શકતી નથી. જો તમે પ્રભુ પર વિશ્વાસ રાખશો, તમારા હૃદયને તેમના સહારે મૂકશો અને રોજ તેમના વચન સાથે જોડાયેલા રહેશો, તો ઈસુ તમને અંદરથી નવી ઉર્જા, નવી દિશા અને અખૂટ શાંતિ આપશે. જો આ વચનથી તમને આશીર્વાદ મળ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેથી વધુ અને વધુ લોકો સુધી પ્રભુના વચન પહોંચે. સ્વર્ગીય પિતા, પ્રભુ ઈસુ, માં મરિયમ અને પવિત્ર આત્માની શાંતિ હંમેશા તમારી સાથે રહે. આમીન.